આત્માને શસ્ત્રો કાપી શકતા નથી, જ્વાળા તેને બાળી શકતી નથી, પાણી તેને ભીંજવી શકતું નથી અને વાયુ તેને સૂકવી શકતો નથી. આ આત્મા અછેદ્ય છે, તે અદાહ્ય, અકવેલેદ્ય અને અશોષ્ય છે અને નિસંદેહ રૂપે તે નિત્ય, સર્વવ્યાપક, અચલ, સ્થિર રહેનાર અને સનાતન છે. આ આત્મા અવ્યક્ત છે, એટલે કે ઇન્દ્રિયોનો વિષય નથી. તે અચિંત્ય છે, એટલે કે મનનો વિષય નથી. તે વિકાર રહિત, એટલે કે ન બદલાય તેવો કહેવાય છે. એટલા માટે હે અર્જુન, આ આત્માને એવો સમજીને તું શોક કરવા માટે યોગ્ય નથી, એટલે કે તારે શોક કરવો ન જોઈએ. ભગવાન અર્જુનને આત્માનું સ્વરૂપ સમજાવતા કહે છે કે આત્માને શસ્ત્રો કાપી શકતા નથી, અગ્નિ બાળી શકતી નથી, પાણી ભીંજવી શકતું નથી અને વાયુ સૂકવી શકતો નથી. હે અર્જુન, તું શસ્ત્રો વડે અગ્ન્યાસ્ત્ર, વાયવાસ્ત્ર, વરુણાસ્ત્ર આદિ બાણો વડે તારા વડીલો, ગુરુજનો તથા સ્નેહીજનોનો વધ કરવાની શંકાથી તે બાબતનો શોક કરે છે. પરંતુ શસ્ત્રો અગ્નિ, જળ કે વાયુ વડે આત્મામાં કોઈ વિકાર પરિવર્તન લાવી શકાતો નથી. આ શબ્દો દ્વારા ભગવાન આત્માની નિત્યતા અને નિર્વિકારતાને સિદ્ધ કરે છે. શસ્ત્રો દ્વારા શરીરને કાપી શકાય છે, અગ્નયાસ્ત્ર દ્વારા શરીરને બાળી શકાય છે, વાયવસ્ત્ર દ્વારા શરીરને સૂકવી શકાય છે અને વરુણાસ્ત્ર વડે શરીરને ભીંજવી શકાય છે. પરંતુ બધાની કશા અસર આત્મા ઉપર થતી નથી. આત્મા નાશ પામતો નથી કે તેમાં કશો વિકાર આવતો નથી અને વાસ્તવમાં શરીર એ મનુષ્ય નથી. શરીર મળતા આત્મા બીજું શરીર ધારણ કરી લે છે. તેથી શરીરનો નાશ કરવા માટે શોક કરવા માટે તે યોગ્ય નથી. વળી આ આત્મા સર્વગત, એટલે કે સર્વવ્યાપક છે. એ જેવા તમારા દેહમાં છે તેવો એ ભીષ્મ દ્રોણના દેહમાં પણ છે. આત્મા એક જ અને અખંડ છે, પરંતુ તેને અનેક દેહોમાં વ્યાપી રહ્યો છે. દેહોની ભિન્નતાને કારણે આત્મા પણ અલગ અલગ દેખાય છે. વસ્તુતઃ તે અભિન્ન અને એક જ છે. તેથી કોઈપણ એક દેહના નાશથી સર્વવ્યાપક આત્માને કોઈ હાનિ પહોંચતી નથી. તે દેહનો નાશ થતાં તેમાં રહેલ આત્મા સર્વવ્યાપક આત્મા સાથે ભળી જાય છે. 24મા શ્લોકમાં આત્માને સર્વગત કહેવામાં આવ્યો છે. આત્મા સર્વગત એટલે કે સર્વવ્યાપક છે. તેનો અર્થ એ છે કે સર્વ સ્થાનોમાં આત્મા છે. કોઈ સ્થાન તેના વગર ખાલી નથી. તેથી તે અચલ પણ છે, કારણ કે સર્વ સ્થાનોમાં ઉપસ્થિત હોવાથી તે ચલ થઈ શકતો નથી. ચલ એટલે ચલાયમાન ત્યારે થવાના, જ્યારે કોઈ સ્થાન તેનાથી ખાલી હોય. ખાલી સ્થાનમાં તે જાય તો તે ચલ થયો કહેવાય. જે વસ્તુ એક જ સ્થાનમાં વિદ્યમાન હોય તે વસ્તુને સ્થાન છોડી બીજા સ્થાને જાય તેને ચલ કહેવાય. ગીતાના સાંખ્યશાસ્ત્ર અનુસાર આત્મા સર્વ સ્થાનમાં પરિપૂર્ણ છે અને પરિપૂર્ણ આત્મા જ બધા દેહોમાં જીવ રૂપે જીવે છે. તેથી આપણે તેને જીવાત્મા કહીએ છીએ. આ રીતે આત્મા માટે અનેક વિશેષણો વાપરીને આત્માનું સાચું સ્વરૂપ સમજાવવાનો પ્રયત્ન કર્યો. આત્માનું સાચું સ્વરૂપ સમજવું એટલે સાંખ્ય જ્ઞાનની પ્રાપ્તિ થવી. 25મા શ્લોકમાં ભગવાને કહ્યું કે આત્મા અવ્યક્ત છે, અચિંત્ય છે અને અવિકારી છે. તેથી હે અર્જુન, તું આત્માના એ સ્વરૂપને સમજ. એવી સમજ આવતા તને સમજાઈ જશે કે સ્વજનો કે વડીલો કોઈને પણ શોક કરવો એ તારે માટે યોગ્ય નથી. તેથી શોક છોડી દે અને કર્તવ્ય પાલન માટે તત્પર બન. આ 3 શ્લોકોમાં ભગવાને આત્માને અજન્મા અને અવિનાશી બતાવીને તેને માટે શોક કરવો એ અનુચિત કાર્ય છે એવું સાબિત કરી બતાવ્યું. તેમ છતાં કોઈ બુદ્ધિહીન માણસના મનમાં આ સાંખ્યગાન ન ઉતરે અને તે એમ માને કે આત્મા પણ જન્મે છે અને મરે છે, તો શું તે માટે શોક કરવો? તે માટે ભગવાને કહ્યું કે હે અર્જુન, જો તું આત્માને સદા જન્મનારો અને સદા મરનારો પણ માની લે તો પણ આ રીતે શોક કરવા માટે તારે યોગ્ય નથી. કારણ કે જો એ પ્રમાણે હોય તો જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને જે મરણ પામે છે તેનો જન્મ થવાનો જ છે. તેથી આવી બાબત કે જેમાં આપણો કોઈ ઉપાય નથી તે બાબતમાં શોક કરવો એ ઉચિત નથી. ભગવાન કહે છે કે વાસ્તવિક રૂપમાં આત્મા જન્મતો નથી કે મરતો નથી. તેમ છતાં જો તું આત્માને નિત્ય જન્મ પામતો અને મરતો સમજતો હોય તો પણ તારે એ ઘટનાચક્રને સતત ક્રિયાશીલ રહેતું સમજીને અને એ ઘટનાચક્રને ચાલતું અટકાવી શકવા માટે કોઈ શક્તિમાન નથી એવું સમજીને તારે તે વિષયમાં શોક કરવો નકામો છે. જન્મ મરણનું આ ઘટનાચક્ર સદા ફરતું રહે છે. પરિણામે જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ થવાનું છે
આપણે સૌએ વાત સારી રીતે જાણીએ છીએ અને અનુભવીએ છીએ, અને જેનું મૃત્યુ થાય છે તેનો જન્મ થવો એ પણ નિશ્ચિત છે. કોઈ પણ વ્યક્તિ આ ઘટના ચક્રને ફરકતું અટકાવી ન શકે. તેથી જન્મ મૃત્યુને સ્વાભાવિક ઘટના સમજીને તે માટે શોક ન કરવો. જન્મ મરણની આ ઘટના સૂર્યોદય અને સૂર્યાસ્તની ઘટના જેવી છે. આત્માના જન્મ મરણની આ વાત અવૈદિક છે. વૈદિક માન્યતા સિવાય પણ બીજા કેટલાક આત્મવાદીઓ કે જે માને છે કે આત્મા શરીરની સાથે જન્મે છે અને શરીર સાથે મરે છે, આ મતને માનનારા આત્માના અવિનાશી વિશેષણને સ્વીકારતા નથી. ભગવાનને લાગ્યું કે જો અર્જુન કદાચ આવા આત્મવાદીઓની દલીલ કરે તો શું થાય. તેથી તેમણે આ મતનો પણ વિચાર કર્યો અને નિષ્કર્ષ રૂપે કે આત્મા જન્મે છે અને મરે તો પણ તેના જન્મ મરણને અનિવાર્ય સમજી તે માટે શોક કરવું યોગ્ય નથી. આ રીતે જે લોકો આત્માને નિત્ય અજન્મા અને અવિનાશી માને છે અને જે લોકો આત્માને સદાય જન્મનાર અને મરનાર સમજે છે, તે બંને પ્રકારના લોકોએ પણ આત્માને માટે શોક ન કરવું તેવું ભગવાને સિદ્ધ કર્યું. હે અર્જુન, ભગવાન કહે છે, બધા પ્રાણીઓ જન્મ પહેલાં શરીર વગરના હતા અને મૃત્યુ પછી પણ શરીર વગરના જ છે. વચમાં થોડા સમય માટે જ શરીરવાળા દેખાય છે. તેમ હોવાથી આ વિષયમાં ચિંતા શા માટે કરવી? ભૂત એટલે પ્રાણી. પ્રાણી માત્રને ભૂત કહેવામાં આવે છે. બધા પ્રાણીઓ અવ્યક્તાદિની છે, એટલે કે આદિમાં જન્મ પહેલાં તેમનો કોઈ પણ પ્રકારનો સંબંધ સ્થૂળ શરીર સાથે ન હતો. પછી અવ્યક્ત નિધનાની કહીને એ સમજાવ્યું છે કે પ્રાણીઓનું નિધન મૃત્યુ થયા પછી તેમનો સંબંધ સ્થૂળ શરીર સાથે નહીં રહે. અને અવ્યક્ત મધ્યાની શબ્દ દ્વારા સમજાવ્યું કે પ્રાણી માત્રને આ સ્થૂળ શરીર સાથેનો સંબંધ મધ્ય સમય એટલે કે જન્મથી મૃત્યુ થતાં સુધીના વચગાળા સમય માટે જ રહે છે. આ પ્રમાણે કહી ભગવાને કહ્યું કે જે સ્વપ્નકાલની સૃષ્ટિ સ્વપ્નકાલ પહેલાં ન હતી અને સ્વપ્નકાલ પછી નથી હોતી, કેવલ સ્વપ્નકાલમાં જ મનુષ્યોને તેની સાથે સંબંધ ભાસે છે. એ રીતે જન્મ પહેલાં અને મૃત્યુ પછી જેની સાથે સ્થૂળ શરીર સંબંધ નથી, તેવા સંબંધને નિત્ય સંબંધ ન કહેવાય. અને એવા અનિત્ય સંબંધ માટે શોક શા માટે કરવો? આ શ્લોકમાં જે ભૂત શબ્દ છે તેથી અર્થ સમજી લેવો જરૂરી છે. ભૂત શબ્દમાં જગતમાં દેખાતા બધા પદાર્થોનો સમાવેશ થાય છે. તે ઉત્પન્ન થાય તે બધું ભૂત છે. મનુષ્ય, પશુ, પક્ષી બધા ભૂત છે, કેમ કે તે બધા ઉત્પન્ન થાય છે. ભૂત માત્રની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ થાય છે. ઉત્પત્તિ પહેલાં બધા ભૂતો અવ્યક્ત સ્થિતિમાં હતા, વચમાં વ્યક્ત સ્થિતિને પામ્યા અને પછી પુનઃ અવ્યક્ત સ્થિતિમાં આવી ગયા. બધા પ્રાણીઓને હંમેશા માટે વ્યક્ત રાખવાનું કોઈને માટે શક્ય નથી. તેઓ સ્વાભાવિક રીતે જ અવ્યક્ત સ્થિતિને પામવાના છે. જો તેમ થાય તો તે માટે શોક શા માટે કરવો? ભગવાન કહે છે કે હે અર્જુન, તું સમજી લે કે આ આત્મત્વ સાંખ્ય દર્શન બહુ ગહન છે. તેથી કોઈ મહાપુરુષ જ આ આત્માને આશ્ચર્યની રીતે જોઈ શકે છે, અને એ રીતે બીજો કોઈ મહાપુરુષ જ તેના તત્વને આશ્ચર્યની રીતે કહી શકે છે. અને બીજા કોઈ વિરલા અધિકારુ પુરુષો જે તેને આત્મત્વને આશ્ચર્યની રીતે સાંભળે છે, અને કેટલાક પુરુષો તો તેને સાંભળ્યા છતાં તેને ઓળખી શકતા નથી. આત્મતત્વ અત્યંત દુર્બોધ છે. તેને સમજવું ઘણું મુશ્કેલ છે. તેને સમજાવવા માટે ભગવાને જુદી જુદી રીતે તેના સ્વરૂપનું વર્ણન કર્યું. હવે 29મા શ્લોકમાં ભગવાને આત્મતત્વનું દર્શન, વર્ણન અને શ્રવણ કેવું દુર્લભ છે તેનું નિરૂપણ કર્યું. આ શ્લોકમાં 3 વખત આશ્ચર્યવત શબ્દ છે. તે દ્વારા ભગવાન એવું કહેવા માંગે છે કે આત્મા આશ્ચર્યમય છે. તેનું સ્વરૂપ જોનાર, વર્ણન કરનાર અને તેને સાંભળનાર બધા જ આશ્ચર્ય પામી જાય છે. પરિણામ એવું થાય છે કે જે તેને જોનાર, દર્શન કરનારા સંસારમાં કોઈ વિરલા જ હોય છે. જે રીતે મનુષ્ય પોતાના મન અને બુદ્ધિ તથા ઇન્દ્રિયો દ્વારા લૌકિક દ્રશ્ય જુએ છે, તે રીતે આત્માને જોઈ શકાતો નથી. આત્માનું દર્શન અદ્ભુત અને અલૌકિક છે. તે એટલા માટે કે આત્માના એવા દર્શનમાં દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શન ત્રણેય એકરૂપ બની જાય છે. જ્યારે એકમાત્ર તે ચેતન આત્મા સિવાય બીજા કોઈની સત્તા રહેતી નથી, બીજા કશાનું અસ્તિત્વ અનુભવાતું નથી, ત્યારે આત્મા પોતે પોતાને જુએ છે. પોતે દ્રષ્ટા, પોતાને દ્રશ્ય જુએ છે. દર્શન તેથી તે આશ્ચર્યમય છે. એ આત્માનું વર્ણન પણ આશ્ચર્યની રીતે થાય છે. હર કોઈ મહાપુરુષ આત્માનું વર્ણન કરી શકતો નથી. બ્રહ્મનિષ્ઠ પુરુષ પોતે આત્માનો અનુભવ કરી શકે છે, પરંતુ તે બીજાની પાસે તેનું વર્ણન કરી શકતો નથી.
જેમ બીજા કોઈને સમજાવવા માટે લૌકિક વસ્તુનું વર્ણન તેની પાસે કરીને અને તે વસ્તુના સ્વરૂપનો ખ્યાલ આપી શકાય છે, તે રીતે આત્માનું વર્ણન થઈ શકતું નથી, કારણ કે આત્માના જેવી બીજી કોઈ વસ્તુ છે જ નહીં. તેથી આત્મા અમુક વસ્તુના જેવો છે એવું કહી ન શકાય. આમ આત્મતત્વને સમજાવવા માટે કોઈ પણ ઉદાહરણ મળતું નથી. તેમ છતાં કેટલાક વિધેયાત્મક અને કેટલાક નિષેધાત્મક સંકેતો વિશેષણો દ્વારા આત્માને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, જે આપણે આગળ ઉપર જોઈ ગયા. ટૂંકમાં આત્મા વાણીનો વિષય નથી, તેથી આપણે તેને કેવી રીતે વર્ણવી શકીએ? તેમ છતાં કોઈ વિરલા પુરુષો કદાચ આવા વિશેષણો કે સંકેતો દ્વારા તેને કહી સંભળાવે તો તે સાંભળનાર પણ આશ્ચર્યની રીતે જ સાંભળશે. પહેલાં જે તે પદાર્થોને દેહ આદિ સત્ય સુખના કારણ રૂપ સુંદર સમજતો હતો અને તે શરીરને તે પોતાનું સ્વરૂપ માનતો હતો, તે શરીર તથા તે બધા પદાર્થો અનિત્ય, નાશવંત, જડ, દુઃખના કારણ રૂપ છે એવું સાંભળીને તેને આશ્ચર્ય થાય છે. અને તેનાથી વિરુદ્ધ ગુણો સંકેતો ધરાવતો આત્મા એ જ સ્વરૂપ આપણું સાચું સ્વરૂપ છે એવું સાંભળીને તેને આશ્ચર્ય શા માટે ન થાય? આગળના શ્લોકોમાં આત્માનું સ્વરૂપ સમજાવ્યું છે, તે સમજીને શું તમને આશ્ચર્ય નથી થતું? આશ્ચર્ય જરૂર થાય, પરંતુ જો તમે તે સમજ્યા હો તો. પરંતુ આત્મતત્વને સમજવું બહુ મુશ્કેલ છે. કોઈક વિરલા જ તે કરી શકે, અને જે સમયે તે પણ તેનું સ્વરૂપ જાણી સમજીને આશ્ચર્ય પામે, કારણ કે આત્મા એ આત્મા છે, સિવાય બીજું કશું નથી. તેના સમાન બીજું કશું નથી, તો તેનાથી અધિક તો કશું હોઈ જ ન શકે. આપણે આત્મા વિશે સાંભળ્યું, સમજ્યા કે નહીં તે વિચારી લેજો. તેનું અંતઃકરણ શ્રાદ્ધ અને અશક્તિના ભાવથી ભરેલું નહીં હોય, જેની બુદ્ધિ શુદ્ધ અને નિર્મળ નહીં હોય, તે આત્મા વિશે સાંભળ્યા છતાં તેના સંશય કરશે. કદાચ વિપરીત ભગવાને કારણે આત્માના સ્વરૂપને તે યથાર્થ રૂપે નહીં સમજી શકે. આત્મતત્વને સમજવું એ જ સાચે જ દુર્લભ છે એવું આ શ્લોકમાં ભગવાન કહે છે. આશ્ચર્યવત્તનો એવો અર્થ થાય, પરંતુ તેનો અર્થ એવો નથી કે સાંખ્ય સિદ્ધાંત આત્મતત્વના સ્વરૂપની સમજ કોઈને પણ નથી. ઘણા શ્રદ્ધાળુ વિશુદ્ધ બુદ્ધિવાળા મનુષ્યો તે સમજ્યા છે અને સમજ્યા પછી તેનું અદ્ભુત અવલૌકિક સ્વરૂપ જાણીને આશ્ચર્ય પામી ગયા છે. ભગવાન કહે છે, હે અર્જુન, આ આત્મા બધાના પ્રાણી માત્રમાં શરીરમાં હંમેશા વધ ન કરી શકાય તેવી છે. એટલા માટે બધા જ ભૂતો પ્રાણી માત્ર માટે શોક કરવું તે યોગ્ય નથી. ભગવાન અર્જુનને સમજાવે છે કે જગતમાં ભૂતો પ્રાણીઓ અનેક છે, પરંતુ તે સૌના દેહમાં રહેલો આત્મા તો એક જ અને અવિચ્છિન્ન છે. શરીર ભેદને કારણે અજ્ઞાનીઓનો આત્મામાં પણ ભેદ દેખાય છે. વાસ્તવમાં તેવું નથી. વાસ્તવિક માતામાં એ છે કે બધા પ્રાણીઓના દેહમાં એક જ આત્મા છે. બીજી વાત એ કે આત્મા અવધ્ય છે. કોઈ પણ સાધનથી તે આત્માને વધ ક્યારે પણ નહીં કરી શકાતું. આ રીતે સાંખ્ય મતના આ પ્રકરણમાં એ વાત નિર્વિવાદપણે સાબિત થઈ ચૂકી છે કે આત્મા નિત્ય અવિનાશી છે. તેનો નાશ કોઈ કરી શકતું નથી. એટલા માટે દેહ જતા આત્માનું શું થશે એના પર કોઈ પણ વિચારથી કોઈ પણ માણસે તેનો શોક કરવો ઉચિત નથી. જેનો નાશ થઈ જ શકાતો નથી તેને માટે શોક કરવામાં ડાય પણ કહ્યું. એટલા માટે ભગવાન અર્જુનને કહે છે કે સ્વજનો કે વડીલોના નાશની આશંકા શોક કરીને યુદ્ધ ન કરવું એ તારે માટે યોગ્ય નથી. તું યુદ્ધ માટે તૈયાર થા. શ્લોક 11 શ્લોક 30 સુધીમાં ભગવાને સાંખ્યયોગ પ્રમાણે અનેક વ્યક્તિઓ દ્વારા નિત્ય શુદ્ધ બુદ્ધિ, અવિનાશી અવિકારી આત્માના એકત્વને, સર્વ વ્યાપકત્વ, અવિનાશિત્વ આદિનું પ્રતિપાદન કર્યું અને શરીરને વિનાશશીલ બતાવ્યું અને સમજાવ્યું કે એક જ છે તે એવો આત્મા અને અનેક છે એવા શરીરને માટે અથવા આત્માનું શરીર અલગ પડવું એ માટે બુદ્ધિમાન પુરુષોએ શોક કરવો તે યોગ્ય નથી. ભગવાને પ્રસંગોપાત નાસ્તિકોની દલીલો પર રદિયો આપ્યો અને કહ્યું કે કદાચ આત્મા તું જન્મ મરણને પાત્ર સમજતો હોય તો પણ તેને માટે શોક કરવો ઉચિત નથી, કારણ કે જન્મ મરણના એ ચક્રને અટકાવી શકાતું નથી. અંતઃ તેમને અર્જુને કહ્યું, શોક ત્યજી લડવા તૈયાર થા. પરંતુ શોક ત્યજી લડવાનું જ કેમ કહ્યું? તે માટે તે યુદ્ધ કરવું એ ક્ષાત્ર ધર્મ છે, ક્ષાત્રિયનું કર્તવ્ય છે. હવે પછીના 7 શ્લોકોમાં દ્વારા ભગવાન અર્જુનને ક્ષાત્ર ધર્મ સમજાવીને કહે છે કે ક્ષત્રિયોના ધર્મ પ્રમાણે પણ તારે શોક કરવો ઉચિત નથી. આ રીતે ભગવાન અર્જુનને યુક્તિસંગત રીતે લડવા પ્રોત્સાહિત કરે છે અને ભગવાન કહે છે કે અને પોતાના ધર્મ ક્ષત્રિય ધર્મને જોતા પડતું ભય પામવા યોગ્ય નથી, કારણ કે ધર્મયુક્ત યુદ્ધ કરવા કરતાં વધુ કલ્યાણકારી બીજું કોઈ કર્તવ્ય ક્ષત્રિય માટે નથી. હે પાર્થ,
પોતાની મેળે મળેલ અને ખુલી ગયેલા સ્વર્ગના દ્વાર રૂપે આ પ્રકારનું ધર્મયુક્ત યુદ્ધ તો કોઈ ભાગ્યશાળી ક્ષત્રિય હોય તેને જ મળે છે. અને જો તું આ ધર્મયુક્ત સંગ્રામ નહીં કરે તો સ્વધર્મ ક્ષાત્ર ધર્મ અને કીર્તિ એ બંનેને ગુમાવીને તું પાપનો ભાગીદાર થઈશ. અને બધા લોકો તારી આ લાંબા સમય સુધી રહેનારી અપકીર્તિનો વાતો કરશે. અને આવી અપકીર્તિ માનનીય કીર્તિમાન પુરુષોને માટે મરણથી પણ વધુ ખરાબ હોય છે. જે લોકો માટે તું અત્યાર સુધી ઘણો માનનીય હતો તેવો તું હવે અપકીર્તિ થતાં તુચ્છતાને પ્રાપ્ત કરવાને કારણે તેવા મારાથી લોકો તને ભયને કારણે યુદ્ધથી ભાગી ગયેલો માનશે. એટલું જ નહીં પરંતુ તારા દુશ્મનો તારા શૌર્યની નિંદા કરશે અને તને ઘણા ન કહેવા યોગ્ય વચનો કહેશે. તેથી વધુ દુઃખ બીજું શું હોઈ શકે? એટલા માટે યુદ્ધ કરવું એ તારે માટે સૌથી ઉત્તમ કાર્ય છે. યુદ્ધ કરવાથી કાં તો મરીને તું સ્વર્ગને પામીશ અથવા જીત મેળવીને પૃથ્વીને ભોગવીશ. રાજ્ય પ્રાપ્તિ થશે. એટલા માટે હે અર્જુન, યુદ્ધ કરવા માટે દ્રઢ નિશ્ચય કરીને તું ઊભો થઈ જા. અને કદાચ તને સ્વર્ગ કે રાજ્યની કામના ન હોય તો પણ સુખ દુઃખ લાભ હાનિ અને જય પરાજયને સમાન સમજીને તો યુદ્ધ માટે તત્પર થા. આ રીતે યુદ્ધ કરવાથી ધર્મયુદ્ધ અને ફલાકાંક્ષા વગર યુદ્ધ તને પાપ નહીં લાગે. હે અર્જુન, આ પહેલાં મેં તને કહ્યું આત્મા નિત્ય અને શરીરોને અનિત્ય સમજીને પછી યુદ્ધ થતાં વિનાશ તારે શોક કરવો, યુદ્ધનો ડર રાખવો એ યોગ્ય નથી. પણ તારા વર્ણધર્મ પ્રમાણે પણ તારે શોક કે ડર કરવું ઉચિત નથી. તું ક્ષત્રિય છે, યુદ્ધથી ડરી ભાગી તે ક્ષત્રિય નહીં. ક્ષત્રિયનો ધર્મ છે યુદ્ધ કરવાથી ક્યારે વિમુખ ન થાય. હે અર્જુન, યાદ રાખ, આ ધર્મયુદ્ધ છે કે તેનો આરંભ લોભ કે અનીતિને કારણે તે નથી કર્યો. તેમાં તે કશું અન્યાયની આચરણ નથી કર્યું. આ યુદ્ધ તો ધર્મસંગત છે અને કર્તવ્ય રૂપે પ્રાપ્ત થયું છે. આવો યુદ્ધ ક્ષત્રિયો માટે તેના બીજા બધા શાસ્ત્રો ધર્મો કરતાં કલ્યાણકારી છે. ધર્મયુક્ત આવું યુદ્ધ કરનાર ક્ષત્રિયોને કરતાં મૃત્યુ થાય તો તેને અનાયાસે સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. 32મા શ્લોકમાં ભગવાન અર્જુનને પાર્થ નામથી સંબોધે છે. પાર્થ એટલે પૃથા, કુંતીજીનો પુત્ર. આવા સમયે ભગવાન અર્જુનને તેની માતાની યાદ શા માટે આપે છે તેની પાછળ ખાસ ઉદ્દેશ્ય છે. હસ્તિનાપુરથી પાછા વળતા વિશિષ્ટ નિષ્ફળ ગયા પછી કુંતીજીએ જે સંદેશો કહેરાવ્યો હતો તે સંદેશાની યાદ પાર્થ સંબોધન દ્વારા ભગવાન અર્જુનને કરાવે છે. સંદેશો આ પ્રમાણે હતો: એતદ્વ ધનંજયો વાચ્યો નત્યોદ્યુક્તો વૃકોદરઃ યદર્થ ક્ષત્રિયા સુતે તસ્ય કાલોડ્યમાગતઃ. મહાભારતમાંથી અર્થાત હે કૃષ્ણ, ધનંજય, અર્જુન અને હંમેશા કમર કસીને તૈયાર રહેતા ભીમને તમે એટલું કહેજો કે જે કામને માટે ક્ષત્રાણી પુત્રને જન્મ આપે છે તે કાર્ય કરવાનો સમય હવે આવી ગયો છે. ભગવાન અર્જુનને કહે છે, હે પાર્થ, તમે આ યુદ્ધ તમારી ઈચ્છાથી ઊભું નથી કર્યું અને અનીતિ કે લોભ આચરવા માટે નથી ઊભું કર્યું. તમે તો સંધિ કરવા અને આ રીતે યુદ્ધ ટાળવાનો પ્રયાસ કર્યો જ છે. પરંતુ તમારું થાપણ રૂપે પોતાની પાસે રખાયેલું રાજ્ય દુર્યોધન ના આપ્યું તેના માટે યુદ્ધ કરવાની ફરજ પડી છે. આ ધર્મયુદ્ધ હોય તે તારું આવશ્યક કર્તવ્ય છે. સાધારણ કર્તવ્ય છોડી શકાય, આવશ્યક કર્તવ્ય બજાવવા જ પડે. તેમ છતાં જો તું આ તારું આવશ્યક કર્તવ્ય નહીં બજવે તો સ્વધર્મનો ત્યાગ કરી બરાબર થશે. તે દાનવો સાથે યુદ્ધ કર્યા છે, સ્વયં ભગવાન શિવજી સાથે યુદ્ધ કર્યું છે. એ બધાને કારણે આ સંસારમાં તારો યશ સર્વત્ર ફેલાયો છે. હવે જો તું યુદ્ધથી પાછો હટીશ તો તારી એ કીર્તિ નાશ પામશે. યુદ્ધમાં સ્વજનો વડીલોને મારવાથી પાપ લાગશે એવા ડરથી જો તું યુદ્ધનો ત્યાગ કરીશ તો સ્વધર્મ ત્યાગ થવાને કારણે અપકીર્તિ વહોરીશ અને સ્વધર્મનું ત્યાગ પાપ પણ તને લાગશે. યુદ્ધથી ડરીને કે ગમે તે કરીને જો તું યુદ્ધ નહીં કરે તો કીર્તિ નષ્ટ થશે, સ્વધર્મ ત્યાગનું પાપ લાગશે. એટલું ચોક્કસ જ, પરંતુ તે ઉપરાંત દેવો, ઋષિઓ અને મનુષ્યો તારી નિંદા કરશે અને તે નિંદા, તે અપકીર્તિ હંમેશા માટે કરશે. કદાચ તું એવું સમજે કે અપકીર્તિ થવાનો મને ડર નથી તો તારી તે માન્યતા યોગ્ય નથી, કારણ કે તે આખા સંસારમાં પ્રસિદ્ધિ મેળવી છે. ઘણા વીરો પણ વીરતાની તને શ્રેષ્ઠ માને છે. જગતમાં વીરોમાં તે અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેથી તારા જેવા પુરુષ માટે અપકીર્તિ મરણથી પણ વધુ દુઃખદાયક છે. ભીષ્મ, દ્રોણ, શલ્ય, વિરાટ, દ્રૌપદ, સાત્યકી વગેરે મારાથી લોકો તારી બહુ જ પ્રતિષ્ઠા કરે છે.
તેઓ તને મહાન ધર્મોત્મા યોદ્ધો અને અપ્રતિમ વીર માને છે. જ્યારે તું યુદ્ધ છોડીશ ભાગીશ ત્યારે તેઓ તેને કાયર સમજશે. તેવું એવું જ નહીં સમજે કે અર્જુન પોતાના સ્વજનો માટે દયાથી મોહિત થઈ ગયો, યુદ્ધ છોડીને ભાગી ગયો. તેઓ તો એમ જ સમજશે અને કહેશે કે અર્જુનથી યુદ્ધ ડરીને પોતાના પ્રાણ બચાવવા માટે યુદ્ધ ત્યાગ કર્યા. આવા બધા મહારથીઓ તારી નિંદા કરશે, તારી અપકીર્તિ થશે. કદાચ તું સહન કરી શકે તો પણ જ્યારે ત્યારે શત્રુઓ તારા સામર્થ્યની નિંદા કરશે, તને કાયર ડરપોક કહેશે, ત્યારે બીજા પણ ન કહેવા યોગ્ય વચન કહેશે, ત્યારે તું સહન નહીં કરી શકે. દુર્યોધન આદિ દુષ્ટો તારા મોઢા મોઢ તને કાયર નામર્દ કહેશે તો તારું ક્ષત્રિય લોહી ઉકળી નહીં આવે? શત્રુઓ મોઢા મોઢ કાયર નાર્મદ એવા શબ્દો કહે ત્યારે કાયર હોય તો તેનું પણ લોહી ઉકળે છે, જ્યારે તું તો શૂરવીર છે. દુર્યોધન આદિ લોકો કહેશે કે અર્જુન વીર હતો જ નહીં, એ તો જન્મથી જ નપુંસક હતો, તેના પૌરુષને અને તેના ગાંડીવને ધિક્કાર છે. આવો શબ્દ તું સાંભળી શકીશ? તારાથી નહીં થાય. તને ભારે દુઃખ થશે, તેનાથી વધીને બીજું કંઈ દુઃખ નથી. 37મા શ્લોકમાં ભગવાન અર્જુનના શબ્દો કે જેને તેણે 6ઠા શ્લોકમાં કહ્યા હતા તેનો જવાબ આપે છે. અર્જુને કહ્યું હતું, મારે માટે યુદ્ધ કરવું કે ન કરવું એ બેમાંથી કયું શ્રેષ્ઠ કામ, અને આ યુદ્ધમાં અમારે જે શત્રુઓને કોનો વિજય થશે તેની મને ખબર નથી, તેથી અમારે માટે કલ્યાણકારક હોય એમ કહો. અર્જુનની એ વાત યાદ કરીને જાણે ન કહેતા હોય તેમ ભગવાન 37મા શ્લોકમાં કહે છે, મૃત્યુ પામવામાં કે વિજય પ્રાપ્ત કરવામાં થતી લાભ હાનિ વિચાર તારે કરવાનો નથી. તારે તો તારું કર્તવ્ય બજાવવું છે. યુદ્ધમાં તું વીર ગતિને પામે અથવા વિજયશ્રીને વરે તે બંનેમાં તને લાભ જ છે. એ રીતે કે યુદ્ધમાં લડતા મરીશ તો સ્વર્ગ પ્રાપ્તિ થશે અને જીતીશ તો પૃથ્વીનો રાજ્ય ભોગવવાનું. પરિણામ ગમે તે આવે તારે યુદ્ધ કરવું એક શ્રેષ્ઠ કલ્યાણકારી છે. ભગવાન અર્જુનને મરીશ તો સ્વર્ગ પ્રાપ્તિ અને જીતીશ તો રાજ્ય પ્રાપ્તિ બંને લાભદાયક છે. અહીં ભગવાને અર્જુનના યુદ્ધના ફલ તરીકે રાજ્ય સુખ અને સ્વર્ગ પ્રાપ્તિ બે ફલ બતાવ્યા, પરંતુ અર્જુને આ પરણે કહેલું હતું કે આ લોક રાજ્યની વાત છોડો, મને કદાચ 3 લોકનું રાજ્ય મળે તો પણ હું કુળનો નાશ કરવા માંગતો નથી. તો પછી જેને રાજ્ય સુખ કે સ્વર્ગ પ્રાપ્તિની કામના જ નથી તેને માટે યુદ્ધ કરવા માટે પ્રવૃત્ત કરી શકાય? તે માટે ભગવાન બીજી વાત કહે છે, તે કરે છે. જો તારે રાજ્ય સુખ કે સ્વર્ગની પ્રાપ્તિ ઈચ્છા ન હોય તો યુદ્ધના પરિણામોમાં જે વિષમતાનો ભાવ છે તેને બદલે સમતાનો ભાવ અપનાવીને તારે યુદ્ધ કરવું જોઈએ. યુદ્ધમાં થનાર લાભ હાનિ, જય પરાજય કે સુખ દુઃખમાં કોઈ પણ પ્રકારનો ભેદ બુદ્ધિ ન રાખતા તે બધાને સમાન માનવાથી મનને પરમ શાંતિ મળે, દ્વિધા ટળે છે, વિષાદ નાષ્ટ થાય છે. તેથી હે અર્જુન, તું યુદ્ધમાં પ્રાપ્ત થતા જય પરાજય કે લાભ હાનિ તે સમાન સમજીને યુદ્ધ માટે તૈયાર થઈ જા. જો આ રીતે સમતા રાખીને યુદ્ધ કરીશ તો તને પાપ નહીં લાગે, એટલું જ નહીં તારા મનને શાંતિ મળશે. એ રીતે ભગવાન અર્જુનને તેણે પંડિતો જેવા જ વચનો કહ્યા છે, જેમ કે સ્વજન વધ એ પાપ છે આદિ તેનો જવાબ આપી દીધો અને કહ્યું કે કામના રહિત ધર્મયુદ્ધ કરતાં જે વધ થાય છે તેના માટે સહજ પાપ થશે નહીં. અત્યાર સુધીના ભગવાને પહેલાં સાંખ્યયોગના સિદ્ધાંત સમજાવીને અને પછી ધર્મક્ષેત્રની દ્રષ્ટિએ યુદ્ધ કરવું એ જ અર્જુનનું પરમ કર્તવ્ય છે તે સમજાવ્યું. અંતે લાભ હાનિ, જય પરાજયમાં સમતાની દ્રષ્ટિએ યુદ્ધ કરવા માટે આજ્ઞા કરી. હવે 39મા શ્લોકથી કર્મયોગના સિદ્ધાંત પ્રમાણે યુદ્ધ કરવું એ કેટલું યોગ્ય છે તે માટે તેઓ કર્મયોગના વર્ણનની પ્રસ્તાવના રૂપે કહે છે. હે પાર્થ, આ બુદ્ધિ જ્ઞાન તારે માટે જ્ઞાન યોગના વિષયમાં કહેવામાં આવી છે અને હવે તેને તું જ નિષ્કામ કર્મયોગના વિષયમાં સાંભળ. તેમ કરવાથી તે બુદ્ધિ વડે યુક્ત થયેલો તું કર્મના બંધનોને સારી રીતે નષ્ટ કરીશ.